प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद में अपने बधा ज सुंदर साथ उपस्थित पण छीए અને તત્પર પણ છીએ કે ક્યારે રાજી મહારાજ એક બૂંદ પીવડાવે અને આપણે પી લઈએ। એની કૃપા છે। ધીરે ધીરે આપણે જેમ જેમ એ અસર કરતી જશે ને તેમ તેમ સુધારો આવતો જશે। સુંદર સાચી એક સાથે આપણે આપણું નાનું બાળક હોય અને આપણે એને કહી કે આમ નહીં આમ જ કરવાનું છે, આમ નહીં તારે આમ જ કરવાનું છે, તો થોડીક એને વાર તો લાગે ને। એમાં આપણે જન્મ જન્મ અનેક વાર તરફડી મરીને દુઃખ દેખી આવ્યા છે પાર। 1,84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર। જન્મ જન્માંતરનું અંદર ભરેલું હોય એને કાઢતા વાર તો લાગે, પણ નિત્ય અભ્યાસ કરીએ ને તો ધીમે 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 ગાડી પાટા પર ચાલતી થઈ જાય।
जो करते रहोगे भजन धीरे धीरे, भजन धीरे धीरे तो मिल जाएगा वो सजन धीरे धीरे, तो मिल जाएगा वो सजन धीरे धीरे। जो करते रहोगे भजन धीरे धीरे, कि कोई काम दुनिया में मुश्किल नहीं है, कोई काम दुनिया में मुश्किल नहीं है, मुश्किल नहीं है। जो करते रहोगे जतन धीरे धीरे, जो करते रहोगे भजन धीरे धीरे, भजन धीरे धीरे तो मिल जाएगा वो सजन धीरे धीरे। एक दिवस તાર લાગી જ જશે, કારણ કે લાભ લેવો છે ને આપણે શેનો? આ જાગણી બ્રહ્માંડમાં બધી જ લીલાઓનો આપણે લાભ લઈ રહ્યા છીએ. લાભ છે તો અંદર એકાંતમાં ડોકું તાળવું પડશે, અંદર ભીતર પ્રવેશ કરવો પડશે. બહાર દેખના બંધ કર, ભીતર કા પટ ખોલ. ઇન્દ્રાવતીએ કીધું કે બહાર જોવાનું બંધ કરીને અંદર તું પ્રવેશ કર, ત્યારે તને બધું જ દેખાશે. તારી અસલિયત દેખાશે, તારી વાસ્તવિકતા દેખાશે, તારું ઠેકાણું દેખાશે તને. ભીતર પ્રવેશ એકાંત. ઘણી વખત નિવેદન કરતી હોય કે સમય થોડોક પોતાને માટે પણ કાઢજો. લાભ જ લેવો હોય તો બેસો ને એકાંત માને, મૂકીને બતાવો અપાન રે. એક ઊંચીથી બ્રહ્માંડના તાળાયું ગળે ને, લાગે રે ભજનમાં એક તાર. એ બ્રહ્માંડથી એક ઊંચીથી બ્રહ્માંડના તાળા રે ઉગડે ને, લાગે રે ભજનમાં એક તાર. લાભ જ લેવો હોય તો બેસો ને એકાંતમાં. લાભ લેવો હોય તો એકાંત, એકનો પણ અંત કરી દેવાનો. એમ પણ નહીં માન એકાંત નો છૂટો પાડો સંધિને. એક પ્લસ અંત, એકનો પણ અંત કરી દેવાનો. મને કાંઈ ખબર નથી. જ્યારે સમાધિ લાગે, ધ્યાન લાગે, ત્યારે હું પણ મટી જાય. સુંદર સાજી એકાંતમાં લાભ લેજો. એટલો સમય થોડોક દિવસમાં કાઢી લેજો. ભીતર કા પટ ખોલ, અંદરના પટ. એ કૂચીથી બ્રહ્માંડના તાળા ઉગાડશે. કઈ ચાવી છે આપણી પાસે? તારતમ રૂપી માસ્ટર ચાવી છે. આખા બ્રહ્માંડ, 14 લોક બ્રહ્માંડના તાળા ખુલશે એ કૂચીથી. અને લાગે રે ભજનમાં એક તાર. એક પછી એક તાળા ખુલશે. વેદોના, શાસ્ત્રોના, પુરાણોના, ઉપનિષદોના. તેમાં કેની વાત છે? સુંદર સાજી જે રહસ્યમય વાત છે એ આપણી વાત છે. એટલે અભ્યાસ કરવાનો. કરત કરત અભ્યાસ કો જડમતી હોત સુજાન. વારંવારે તમે અભ્યાસ કરો. જડ બુદ્ધિ હોય ને, જડમતી, એ પણ સુજાન થઈ જાય, એને ભાન આવી જાય. કરત કરત અભ્યાસ કો જડમતી હોત સુજાન. રસરી આવત જાત રે શિલ પર પડત નિશાન. રસ્સી એટલે કે દોરી તમે પથ્થર ઉપર ઘસો, વારે વારે ઘસો, વારે વારે ઘસો તો એની પર પણ
નિશાન છૂટી જાય છે. અને આપણે તો શેનો દાવો લઈને ફરીએ છીએ? બ્રહ્મપ્રિયાનો દાવો લઈને ફરીએ છીએ સુંદર સાજી. એટલે કરવું તો પડશે જ. જો એ વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો એકાંત એકનો પણ અંત કરવો પડશે. આપણે દુનિયાને લઈને ફરીએ છીએ ને કે આ મારો સમાજ છે, આ મારો પરિવાર છે. આવ્યા છીએ તો બધું છે, એને છોડવાનું પણ નથી. પણ એની અંદર રહીને પ્રાણનાજીએ કીધું, ચલ મેં નાહીએ કોરે રહીએ, જાગીએ માહે સુપાના. જલ મેં નાહીએ કોરે રહીએ, એની અંદર રહેવાનું, પણ એક આત્માને અપ્રસ રાખવાની, કોરી રાખવાની, મારા પ્રીતમ માટે એને સમય આપવાનો, રાજ્ય સાથે વાત કરવાનું. તો આવો પ્રગટવાણીની અંદર, એમાં પણ પ્રગટવાણી છે સુંદર સાજી ચોપાઈ 58મી કાલે આપણે પૂરી કરીને 59મી ચોપાઈ 58મી ચોપાઈમાં છે કે મથુરા દ્વારિકા લીલા કર, જાય પહોંચે વિષ્ણુ વૈકુંઠ ઘર. કાલે વિસ્તારથી ત્રિધા લીલા શ્રવણ કરી, ફરી પાછું એમાં નથી જવું. મથુરાની અને દ્વારિકાની લીલા કરી અને ભગવાન વિષ્ણુ વૈકુંઠ પરત ફર્યા. ત્રણોની લીલા, ત્રિધા લીલા પૂરી થઈ ગઈ. હવે આપણી લીલા. જાગ દેખો સુખ જાગની, એ સુખ સુહાગીન જોગ, તીન લીલા ચોથી ઘર તણી, ચારો को या में भोग, अब જાગ દેખો સુખ જાગણી. હવે આપણી લીલા શરૂ થવાની કે અબ મૂલ સખિયા ધામ કી જે, તીન ફેર આયે ધરી ઇત દે. હવે જે મૂલ સખિયા કઈ ધામની, પરમધામની બ્રહ્મપ્રિયાઓ આ સંસારમાં આવી, એ ત્રણો લીલા પૂરી થઈ. અને આવી ક્યારે કે ઉમેદા તામસ્યા રહી તીન બેર, કछु ધાક મન में રહી. પરમધામમાં આપણે રાસ રમણ કરી, યોગમાયા બ્રહ્માંડમાંથી જ્યારે પરમધામ ગયા ને, ત્યારે આપણા મનની અંદર ઈચ્છા હતી કે ધણીજી તમે જે કહેતા હતા કે આગ પાણી પૂજોગે, એવું તો કાંઈ થયું નહીં, દુઃખ પણ અમે જોયું નહીં. અમારી ઈચ્છા હતી દુઃખ જોવાની, એ દુઃખ તમે બતાવ્યું નહીં. પણ રાજ્ય સમયાંતરે કેટલો સમય વ્યતીત થઈ ગયો તમે જુઓ. ક્યારેક ચિંતન કરજો તો ખબર પડશે કે આ બધી લીલાઓ પૂરી થઈ ગઈ પછી આપણો વારો આવ્યો. વ્રજની લીલા પૂરી થઈ, સાથે હતા. રાસની લીલામાં સાથે હતા. હવે રાસ રમણ થઈ ગયું, ફરી પાછા પરમધામમાં જાગ્રત થયા. પાછી આ સંસારમાં ભગવાન વિષ્ણુની વ્યવહારિક લીલા થઈ, દ્વાપર યુગમાં પણ. અને કલિયુગના અંતિમ ચરણમાં આપણો વારો આવ્યો કે અબ મૂલ સખિયા ધામ કી જે, તીન ફેર આયે ધરી ઇત દેહ. તેને આવી અને આ સંસારમાં દેહ ધારણ કર્યા. ઉમેદા તામસ્યા રહી તીન બેર, સો દેખન કો હમ આયા ફેર. હમારી ઈચ્છા રહી ગઈ હતી એટલે જોવા માટે રાજ્જી મહારાજે ફરી પાછી આ ત્રીજા બ્રહ્માંડની રચના કરી. ઇન બ્રહ્માંડ કો એ કારણ, આ બ્રહ્માંડનું કારણ જ એ છે કે બ્રહ્મપ્રિયાઓ આ સંસારમાં આવવાની છે. હવે તમે આત્માના કાનને શ્રવણ કરી અને સાંભળજો આ વૃત્તાંતને. ઇન્દ્રાવતી કહે છે, રાસ ખેલતે ઉમેદ્યા રહ્યા તિત, સો બ્રહ્મ સૃષ્ટિ આહ્યાયિત. કે રાસલીલા કરતી વખતે સુખ દુઃખનો અનુભવ કરવાની
ચાહના બાકી રહી જવાને કારણે બ્રહ્માત્માઓ ફરીથી આ સંસારમાં આવ્યા. સો બ્રહ્મ સૃષ્ટિ સબ आई ફરી પાછા સંસારમાં આવ્યા. યા મેં સુરત आई श्यामा जी की सार मत मेता घर अवतार. એમાં પણ સુંદરબાઈ સખીની સુરતા ઉપર પ્રવેશ કરી અને શ્યામા મહારાણી રાધિકાજી મત્તુ મહેતાના ઘરમાં સદગુરુ શ્રી દેવચંદ્રજીના રૂપે અવતાર લીધો. ક્યારે? વિક્રમ સંવત 1638 कुंवरबाई माता को नाम उत्तम कायस्थ उमरकोट गाम के माताનું નામ કુંવરબાઈ, પિતાનું નામ મત્તુ મહેતા. आए श्री देवचंद्र जी नौतनपुरी सुख सबो को देने देह धरी. सदगुरु धनी श्री देवचंद्र जी महाराज क्या प्रकट थया सुंदर साथजी? उमरकोटनी दिव्य धरती ઉપર મારવાડ પ્રદેશમાં કે ધન ધન મારવાડ દેશની નગરી, धन धन मारवाड़ देश की नगरी, जहाँ धाम की श्यामा प्रगटी. श्यामा जी आए धनी जी कहलाए, आए हैं मल की सूरत धनी देवचंद्र कहलाए. कि उमरकोट में श्यामा जी आए, मत्तु मेहता के घर पधारे. श्यामा जी आए धनी जी कहलाए, आए हैं मल की सूरत धनी देवचंद्र कहलाए. સૌ પ્રથમ 12,000 બ્રહ્મપ્રિયાઓમાંથી આગેવાની કેને લીધી? કે साल 990 मास 9 हुए रसूल को जब रूह अल्लाह मिसल गाजियो मोमिन उतरे तब. સૌથી પહેલા રૂહ અલ્લાહ મિસલ એટલે એક સિરદારી કરી અને મર્દોની જમાતમાં સિરદારી કરી અને શ્યામા મહારાણી આ સંસારમાં આવ્યા. બધાની પહેલા મારવાડ પ્રદેશ ઉમરકોટની દિવ્ય ધરતી પિતા શ્રી મત્તુ મહેતા અને માતા કુંવરબાઈના કુખે प्रगट थया सदगुरु धनी श्री देवचंद्र जी. के आए श्री देवचंद्र जी नौतनपुरी सुख सबो को देने देह धरी. तबे देह धरिया अम कारण ए धाम से आ गए प्राणनाथ मेरे. अर्श से फर्श तक रहे साथ मेरे, तारतम चौक साले सहे वितक में कहे. ना किसी बात की कोई चोट लगे तो ये वितक क्या करे. धाम से आ गए कि आए सुख सबों को देने देह धरी. સુંદરબાઈની સુરતા અને શ્યામાજીનો અવતાર આ સંસારમાં સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી રૂપે 12,000 બ્રહ્મપ્રિયાઓના સિરદાર લીડરશિપ કરવા માટે આ સંસારમાં પ્રગટ થયા. માગ્યું તું તો 12,000 કે તમે ધણી અમને બતાવો, પણ શ્યામાજીને રાજ્ય મહારાજે હુકમ કર્યો કે સખી તમે લઈ ચાલો આવેશ મમુકો એકલા. કે સખી તમે આવેશ લઈને જાઓ. 12,000 બ્રહ્મપ્રિયાઓને ફરી પાછા જાગૃત કરી અને લઈ આવજો. એ જવાબદારી હું તમને સોંપું છું. શ્યામા મહારાણી આવ્યા અને પછી કહે છે
કે ઇન ઇત આએ કરી બડી ખોજ, ચાહે ધનિકો મૂલ સંજોગ, અંગ મૂલ ઉપજીએ દ્રષ્ટ, શાસ્ત્ર શબ્દ ખોજે કઈ કષ્ટ. જે આવ્યા જ છે, શું કામ આવ્યા? શ્યામા મહારાણી લીડરશીપ કરવા માટે સંસારમાં આવ્યા. તો જેને આગેવાની લીધી છે ને, એને બધી વ્યવસ્થા કરવી પડે. શ્યામા મહારાણી આવીને ખોજ કરે છે. ઇન ઇત આયે કરી બડી ખોજ. શું કામ ખોજ શું કામ કરવી પડે? ભૂલી ગયા હતા કે તેમણે આ સંસારમાં આવી અને પરમાત્મા તત્વની ખોજ કરી, મોટી શોધ કરી કે પરમ તત્વ કયું છે. 5 વર્ષની ઉંમરમાં આપણે વિતકમાં હર વર્ષે શ્રવણ કરીએ અને ચર્ચામાં પણ 5 વર્ષની ઉંમરથી જ એના અંદરથી પ્રશ્ન થતા હતા કે મારામાં એવી કઈ શક્તિ છે. જ્યારે પિંગલ શ્યામની મૂર્તિની પ્રદક્ષિણા કરતા હતા, જ્યારે એમના મિત્ર સાથે ખેલવા કૂદવા જતા હતા, ત્યારે જે ચમત્કાર થતો હતો, ત્યારે મનની અંદર પ્રશ્ન થતા હતા કે મારી અંદર એવું કયું પરમ તત્વ છે કે હું કોણ છું? તો આવા ચમત્કાર થાય છે. બીજા છે એનાથી નથી થતા. હું જે મૂર્તિને પાણી, ખંડિત મૂર્તિને પાણી પીવડાવું છું, સજીવન થઈ અને ચાલી જાય છે સ્વર્ગમાં, તો આ શું છે? અંદરથી પ્રશ્ન થતા હતા કે ઇન ઇત આયે કરી બડી ખોજ, પરમ તત્વની ખોજ કરી. ચાહે ધનિકો મૂળ સંજોગ, તેમણે ધામ ધણીના સંબંધ સાથેની મૂળ પીછાણ કરવા માંગતા હતા કે આખર આ થાય છે તો થાય છે કેમ? એ પરમ તત્વ કોણ છે? એમની સાથે મારો સંબંધ શું છે? અંગમૂલ ઉપજીએ દ્રષ્ટ, શાસ્ત્ર શબ્દ ખોજે કઈ કષ્ટ. એના અંદર અંગમૂલ ઉપજીએ દ્રષ્ટ, આત્મદ્રષ્ટિ ખુલી ગઈ અને શાસ્ત્રમાં ખોજ કરવા માંડ્યા. કષ્ટી પડે સુંદર સાજી. શાસ્ત્ર શબ્દ ખોજે કઈ કષ્ટ, કષ્ટી અંતરદ્રષ્ટિ ખુલી. શાસ્ત્રને ખોલ્યા, કારણ કે એની મનની વૃત્તિ નિર્મળ હતી. સુંદર સાથજી, સદગુરુ મહારાજની મનની વૃત્તિ નિર્મળ હતી, એટલે એને વિચાર આવે. આપણી મનોવૃત્તિ એટલી નિર્મળ નથી, પણ આપણને ચાવી આપીને ગયા અમારા સદગુરુ, એટલે આપણે અભ્યાસ કરવાનો કે મનવૃત્તિ જેની સદાય નિરમળ, પડે નહીં ભવ સાગર માય. કે મનવૃત્તિ જેની સદાય નિર્મળ, પડે નહીં ભવસાગર માય. સતગુરુ ચરણમાં ચિત્ત મળી ગયું ને, હેજીને લાગે નહીં માયા કેરી છાય, લાગે નહીં માયા કેરી. મનવૃત્તિ જેની સદાય નિર્મળ, પડે નહીં ભવસાગર માય. એને માતા પિતા સમાજ પરિવાર બધું જ હતું, પણ સદગુરુ મહારાજ એનાથી લિપ્ત રહ્યા અને ખોજ કરવા લાગ્યા કે સદગુરુ ચરણમાં જેનું ચિત્ત ચોટી ગયું હોય ને, એને લાગે નહીં માયા કેરી છાય. એને માયા તિલ માત્ર માટે પણ ટચ ન કરી શકે. એ પરમ તત્વની ખોજમાં હતા. શાસ્ત્ર ખોજે કઈ કષ્ટ. શાસ્ત્રોની અંદર ખોજ્યું કે પરમ તત્વ ક્યાં છે. આપણે શાસ્ત્રોમાં નથી ખોજવા, પણ સુંદર સાજી ઉપનિષદોનું, વેદોનું, શાસ્ત્રોનું, પુરાણોનું, સંતોની વાણીનું ચિંતન મંથન કરી અને એક બ્રહ્મવાણી આપણી પાસે રાખી દીધી. ક્યાં તમારે ચિંતન મંથન કરવાનું છે? ક્યાં તમારે કષ્ટી ઉઠાવવાની છે? ક્યાં આપણે શોધ કરવાની છે? ક્યાંય નહીં. એક જ આસન પર બેસી અને એક જ ને ધ્યાવવાનું છે, છતાં પણ વાર લાગે છે. અભ્યાસ નથી કરતા, એટલે આની અંદર આપણું મન ચિત્ત ચોટતું નથી. નહીતર
ખેલ માગ્યો ત્યારે આપણે પણ સાથે જ હતા ને. રાજજીને કીધું તું કે જૈસા સાહેબ કહત હો ऐसा કબહુ ન હોય, સો બેર દેખો અજમાઈ કે ऐसा મોમિન કરે ન કોઈ. કે રાજજી તમે જેવું કહો છો એવું નહીં બને, 100 વખત તમે અજમાવી જોજો. શ્યામાજી સદગુરુ આપણી સાથે જ સંસારમાં છે. એમને પણ પરિવાર, માતા પિતા બધું જ હતું, પણ એની કસની જુઓ અને અમારી એને કસની કરી બધા જ શાસ્ત્રોનું ચિંતન મંથન કરી અને મલાઈ સ્વરૂપે આ સ્વસમ વેદ પ્રગટ કર્યો. આ 5મો વેદ સ્વસમ વેદ, જેને દુનિયાવાળાને ખબર નથી, એ મને ને તમને ખબર છે સુંદર સાજી. અને છતાં આપણને કષ્ટી તો બિલકુલ પડવી જ ન જોઈએ. આપણી એવી મનોવૃત્તિ છે કે બધું ઓટોમેટિક થઈ જાય, કાંઈ ન કરવું પડે. પણ ના, એવું નથી. કાંઈક પામવા માટે ઘણું બધું ગુમાવવું પડે. કાંઈક વસ્તુ પ્રાપ્ત કરવી હોય ને તો ઘણું બધું ગુમાવવું પડે. આપણે જોઈએ છીએ કે સંસારમાં ઘણા બધા કિસ્સા આપણે જોતા હોય મીડિયા ઉપર, તો ઘણા બધા કિસ્સા. એક દીકરી એક દીકરાને પ્રેમ કરતી હોય ને તો એને પ્રેમને પામવા માટે જાય ને તો એના માતા પિતાના પરિવારનો એને ત્યાગ કરવો પડે, ત્યારે એને પ્રેમ મળે. એને છોડવું પડે. આપણે જોઈએ જ છીએ. અને આપણે છોડવું કાંઈ નથી, સાથે જ બધું લઈને ફરવું છે. માન, પ્રતિષ્ઠા, અહંકાર, મદ મત્સર અંદર ખૂણે ખાચરે ભરેલું છે, એને છોડવું નથી ને રાજ્યને પ્રાપ્ત કરવા છે. એ તો નહીં બને, એ તો નહીં જ બને. છોડવું જ પડશે. અમારા સદગુરુ મહારાજ શું કહે છે કે મન વૃત્તિ જેની સદાય નિર્મળ, પડે નહીં ભવસાગર માય. નિર્મળ એની મનોવૃત્તિ હતી. ભવસાગરની એક બૂંદ પણ અમારા સદગુરુ મહારાજને લાગી નહીં. આગળ કે 14 વર્ષલો નિષ્ઠાબંધ, વચન ગ્રહે સારી સનંદ. વિતકના માધ્યમથી ખબર છે કે 14 વર્ષ સુધી, 11 વર્ષની ઉંમરે પ્રશ્ન થયો, મેં કોણ કહા સે આયા કહા મેરો ભરતાર. એ ખોજ કરવા માટે એને શું શું નથી કર્યું. માતા પિતાનો ત્યાગ કર્યો, ઘર છોડી દીધું અને ખોજમાં નીકળી ગયા. હમણાં સદગુરુ કે ખોજ તો ખોજ, ખોજ બણી સંસાર તુમ ખોજો સાધો, ખોજ બડી સંસાર, ખોજત ખોજત સતગુરુ પાઈએ, સતગુરુ સંગ કરતાર, ખોજ બડી સંસાર તુમ ખોજો. ખોજ કરવા માટે સદગુરુ ઘરનો ત્યાગ કર્યો, માતા પિતાનો પરિત્યાગ કરી નાની એવી પોટલી લઈ અને નીકળી ગયા છુપી રીતે. હવે એ નીકળ્યા તો ઉપર રાજજીને તો જુએ છે ને. રાજજી જૈસા ઇતવો દેખત તૈસા કરત હે હમ. અહીંયા એ જોઈ રહી છે, ત્યાં જોઈ રહી છે, અહીંયા ખેલી રહી છે. રાજજીને એમ થાય છે કે શ્યામા મહારાણી કષ્ટમાં છે, ખોજ કરવા નીકળી છે. સામે સ્વરૂપ ખડું થઈ જાય છે. એ રણની રેતીલી ભૂમિમાં પેટમાં દર્દ ઉપડે છે ને સામે સ્વરૂપ ખડું થઈ જાય છે. હુકમનું સ્વરૂપ. કેવું સ્વરૂપ? બિહામણું સ્વરૂપ. અને મનની અંદર પ્રશ્ન થાય છે કે હું એકલો જ છું. બારાત તો ખૂબ આગળ નીકળી ગઈ છે, અંધારું થઈ ગયું છે, મને પેટમાં દર્દ થયું છે અને આમાં કોઈ લૂંટેરા આવશે તો. એ જ સમયની અંદર જેવો અંદરથી ભાવ પ્રગટ થયો, એ જ સમયની અંદર એવું જ સ્વરૂપ ધારણ કરી અને રાજજી મહારાજ ત્યાં આવ્યા. અને જેવા જુએ છે તો સદગુરુ મહારાજના મનમાં એમ થાય છે, એ ચોર મોકો મારેગા નહીં બચને કા ઠોર. હવે આ ચોર મને મારી જ નાખશે, હવે મને કોણ બચાવશે? આ અંધારામાં, આ રણમાં, જંગલમાં મને કોણ બચાવશે?
ત્યારે એ સ્વરૂપ આવીને કહે છે કે એ બાળક મને તારી પોટલી આપી દે. ત્યારે કેવા વિચાર આવ્યા હશે, વિચાર કરો. સદગુરુ મહારાજને કેવા વિચાર આવ્યા હશે કે આ તો હવે મને મારી જ નાખશે, એની સાથે રહી મને બંધનમાં રાખશે, ગુલામી કરાવશે, એવા કામ કરાવશે. વધુ ન વિચારે એટલે સદગુરુ મહારાજ એને શું કહે છે, પોતાના કમરમાંથી પોટલી છોડી, પિછોરી છોડી અને ત્યાં બિછાવે છે ને સદગુરુને કહે છે, દેવચંદ્રજીને કાની ઉપર તમે સૂઈ જાઓ. સૂઈ જાય છે. જેમ કે ને એમ કરવું પડે. ડર હોય, એકલા હોય, એ સ્વરૂપ એવું હતું. પણ સદગુરુ મહારાજ ન ઓળખી શક્યા કે ભેસ બદલ દિયા દીદાર, ભેસ બદલ સુનાએ વચન. કેવી રીતે એને વચન સંભળાવ્યા કે મેં બીચ ફરામોશી કી તુમ આએ સુરત બદલ. ભેસ બદલ સુનાએ વચન, દિયા દીદાર બદલ કે અંગ. તમે જે કંચન વર્ણના સિંહાસન ઉપર વિરાજમાન હતા, 5 વસ્ત્ર ધારણ કરીને, એ વસ્ત્ર પહેરીને નથી આવ્યા. મેં બીચ ફરામોશી કી કે હું ફરામોશમાં છું, તુમ આયે સુરત બદલ. તમે તમારો ભેસ પલટો કરી અને અહીંયા સંસારમાં આવ્યા છો. હું તમને પહેચાન ક્યો કર શકું ઇન વજૂદ કી અકલ. આ વજૂદની અકલે હું તમારી ઓળખાણ કેમ કરી શકું. ત્યારે પણ લીડ બતાવી કે જા, તારા જાન બારાતી છે ત્યાં તું જા. અદ્રશ્ય થયું પ્રથમ વાર. ત્યારે સદગુરુ મહારાજને એમ થયું કે નહીં, જેની હું ખોજમાં હતો એ પરમ તત્વ મારી સાથે જ છે, એને જ ભોગ લગાવ્યો. ફરી પાછી કચ્છમાં 4 વર્ષ ખોજ કરી, હરિદાસજી મહારાજની સેવા કરી અને ત્યાં બાકે બિહારી બાલ મુકુંદની સેવા કરી. અને બાલ મુકુંદે પણ ઓળખાણ હરિદાસજી મહારાજને દેવચંદ્રજીની કરાવી કે હું એની સેવા સહન કરી શકતો નથી. એ સ્વયં અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની આહલાદીની શક્તિ શ્યામા મહારાણી છે. હરિદાસજી તમે એને ઓળખતા નથી, હું એની સેવા હું ન સહન કરી શકું. અને એ કદાચ જો જીદ કરે તો બાકે બિહારીજીના વાઘા વસ્ત્ર એને આપજો, વસ્ત્રની સેવા આપજો. ત્યારે હરિદાસ મહારાજે કીધું કે વસ્ત્રની સેવા, મારી પાસે તો વસ્ત્ર પણ નથી. ત્યારે એને કીધું તું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, એ વસ્ત્ર પણ આવી જશે. અને એ વસ્ત્ર યોગ માયાના બ્રહ્માંડમાં જે 5 વસ્ત્ર પહેરીને ભજનાનંદ સ્વરૂપે પ્રગટ થયું હતું કે આયા સ્વરૂપ કર નયે સિંગાર, ભજનાનંદ સુખ લીએ અપાર. એ 5 વસ્ત્ર મૂલ મિલાવામાં જે રાજી મહારાજે ધારણ કર્યા છે, એ 5 વસ્ત્ર ત્યાં પ્રગટ થઈ ગયા કે જબ પૂછી વસ્ત્ર કહા સુહાવે, तब कहीं आकाश मार्ग से आए, जाओ तुम देखो सिंहासन माही, आए वस्त्र परम सुखदाई. એ વસ્ત્રની સેવા તમે આપજો. એ પરમ સુખદાયી 5 વસ્ત્ર જે મૂળ સ્વરૂપે ધારણ કર્યા છે, એ વસ્ત્ર ત્યાં આવ્યા. સદગુરુ મહારાજને વસ્ત્રની સેવા આપે છે. અને એ વસ્ત્રની સેવા કરતા કરતા વસ્ત્રધારીને પણ સદગુરુ મહારાજ ઓળખી લે છે. અને ફરી પાછા વ્રજ મંડળમાં બીજા દર્શન થાય છે. કુંગરીનો સ્વપ્ન દર્શન, કુંગરીનો પ્રસાદ હાથમાં લઈ આપી અને આસ્થા બંધાવે છે કે ના, આ એ જ સ્વરૂપ મારી સાથે ફરે છે. ને ત્રીજી વખત ફરી પાછા ખોજ કરતા કરતા હરિદાસજી મહારાજ કહે છે કે હવે તમારે વધારે ખોજ કરવી હોય તો તમે નવતનપુરી જામનગરની દિવ્ય ધરતી ઉપર જાઓ. ત્યાં ભાગવત કથાકાર કાનજી ભટ્ટ અહર્નિશ કથા એની ચાલુ છે, ત્યાં તમે શ્રવણ કરજો અને ત્યાંથી તમને વસ્તુ પ્રાપ્ત થશે. એટલે કે 14 વર્ષ લો નિષ્ઠા બંધ,
વચન ગ્રહે સારી સનંદ કઈ જપતા કિએ વ્રત ને સેવા સ્વરૂપ સ્નેહ અતિ પ્રેમ 14 વર્ષ લો નિષ્ઠાબંધ 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ કાનજી ભટ્ટની શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરી શ્યામજીના મંદિરમાં અને ત્યાં કઈ કસની કરે છે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ 14 મહિના નહીં 14 દિવસ નહીં 14 કલાક નહીં 14 મિનિટ નહીં 14 વર્ષ આપણે કથા શ્રવણ કરતા હોય ને તો એ 14 મિનિટ પણ શાંતિથી બેસી શકતા નથી ઊંચા નીચા થાય મન ક્યાંયનું ક્યાંય જાય અને નિષ્ઠા એ શબ્દનું આપણે કાલે સારી રીતે શ્રવણ કરશું નિષ્ઠા એટલે શું આજે સમય પૂરો થઈ ગયો છે તો 14 વર્ષ નિષ્ઠાબંધ એ નિષ્ઠા શબ્દ ઉપર આપણે કાલે ભાર દેશું કે નિષ્ઠા કેને કહેવાય આપણે તો કહી દે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યું નિષ્ઠાબંધ એમને નહીં શ્રવણ કર્યું હોય એને પણ કેટલી કસની પડી હશે એ પણ સંસારમાં હતા એ પણ પરિવારમાં હતા છતાં આ નિષ્ઠા આવી ક્યાંથી નિષ્ઠા ક્યારે આવે એ જોશું આપણે આવતીકાલે આજે અહીંયા જ ચર્ચાને વિરામ આપીએ સમય અધિક થઈ ગયો છે સુંદર સાજી પ્રણામ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય પ્રણામ સુંદર સાજી પ્રણામ